પથરી બે મહિને એક ધારી આમ દુખતી, પેલા પણ ઓછી દુખતી, પણ 2 મહિને એક ધારી દુખતી હતી. આ રૂપેશભાઈ ગુપ્તાનો પાટણ, બરાબર, શિવપુર ચોકડી, બરાબર. ખાવ જબ્બર રહેતો, કોઈ કામ ના થતું. જોન તો દવા કરાવતે થોડી. મમ્મી ઘણા હેરાન થયા, બરાબર. મમ્મી રાતના હેરાન થાય ને તો રાતે બી દવાખાને જતા ભાભર, દિવસે થાય દોડીને થાકી ગયા, બરાબર. બેસી જાય, થોડો દુખાવો બેસી જાય એટલે વળી થોડું કામ કરવા માંડું, વળી પાછું દુખાવું પડે એટલે વળી પાછું એવું થાય. લગભગ 2 મહિને એક ધારી દુખતી, બસ વળી 2-3 વખત હોય પણ ભાભર દવા કરાય પણ કોઈ ફેર ના પડ્યો. પાટણ ગોપેશભાઈ ના તો દવાખાને જતા રહો એટલે અમે એ જતા રહ્યા. હા, કાર્ડમાં કરાવ્યું અમે, ના 1 રૂપિયો ખર્ચો નહીં. મારું ઓપરેશન કરવું પડશે. એક નળીમાં હતી પથરી, 2 બાજુ 2 સાઈડ હતી. પથરી વાળું કમ્પ્લીટ બધું મટી ગયું. આવામાં આરામ થઈ ગયો, પથરીનો દુખાવો નહીં થતો. એકદમ સારું છે હવે, તબિયત સારી એકદમ. કોઈ પણ પથરી હોય તો પાટણ રૂપેશભાઈ ગુપ્તાના ત્યાં બતાવી દે. સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર.